જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ખજૂર રોલ. તો તેના માટે મેં 1 કિલો ઠળિયાવાળો જે આવે તે ખજૂર લીધો છે અને તેના આપણે બધા ઠળિયા છે તે કાઢી નાખીશું. અહીં મેં બધા ડ્રાયફ્રૂટ તૈયાર કર્યા છે. તેમાં બદામ, કાજુ, પિસ્તા, પમ્પકિન, તરબૂચના બી અને ખસખસ લીધા છે. બધા ડ્રાયફ્રૂટના કટકા કરી નાખ્યા છે નાના નાના. તો આપણે જેટલા એમાં ડ્રાયફ્રૂટ નાખવા હોય એટલા નાખી શકાય. હવે ખજૂર છે તેને આપણે મિક્સરમાં અધકચરા આપણે ક્રશ કરી નાખીશું કે જેથી કરીને તે સહેલાઈથી ગળી જાય. થોડો કઠણ ખજૂર છે એટલે તેને ગળતા વાર લાગે, એટલે આપણે તેને થોડો મિક્સરમાં અધકચરો ક્રશ કરી નાખીશું. તો આવી રીતે આપણે તેને અધકચરો બધા ખજૂરને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીશું. તો આપણો ખજૂર છે તે બધો ક્રશ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનમાં આપણે થોડા ખસખસ છે તે આપણે શેકી નાખીશું. બહુ લાલ નથી થવા દેવાના. થોડા આપણે ગરમ થઈ જાય એટલે આપણે તેને શેકી લઈશું. પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ગરમ થઈ જાય એટલે. હવે પાછી આપણે પેનને ગેસ ઉપર મૂકી અને તેને બધા ડ્રાયફ્રૂટ છે તે આપણે શેકી લઈશું. કાજુ, બદામ, પિસ્તા, પમ્પકિન અને તરબૂચના બીજ છે તેને આપણે બધું મિક્સ કરીને જ આપણે શેકી લઈશું. હવે તેની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરી અને શેકી લઈશું. આ ડ્રાયફ્રૂટ ખજૂર રોલ છે તે બજારમાં ખૂબ જ મોંઘો મળે છે અને આપણે ઘરે ઓછી કિંમતમાં આપણે તેને બનાવી શકીએ છીએ. હવે આપણે ખજૂર છે તેની અંદર આપણે 2 ચમચા જેટલું અંદર ઘી ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે ગળી જાય થોડો એવી રીતે આપણે તેને ગરમ કરી લઈશું, શેકી લઈશું. થોડો કઠણ છે ખજૂર એટલે આને થોડો શેકાતા થોડી વાર લાગે. ઓલો પોચો ખજૂર આવે સ્પેશિયલ આપણે ખજૂર પાકનો જ, એ ઝડપથી ગળી જાય છે અને થોડી વાર લાગે છે. તો થોડો થોડો આપણો ખજૂર છે તે પીગળી રહ્યો છે, ઢીલો થઈ રહ્યો છે થોડો થોડો. તો આવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને પછી તેની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. અને બધું હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું તેની અંદર ડ્રાયફ્રૂટ બધા.
મારા છોકરાને તો આ ખજૂર પાક બહુ જ ભાવે છે. પછી તેની અંદર આપણે થોડા ખસખસ ઉમેરીશું અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેને થોડું થઈ જાય એટલે આપણે તેને થોડું ઠંડુ પડવા દઈશું અને આવી રીતે ગોળ તેને આપણે રોલ વાળી લઈશું. તો આવી રીતે બધા ગોળ રોલ તેના વાળી લઈશું. પછી પેપરમાં તેને થોડા ખસખસ આપણે વેરી દઈશું અને આપણે જે રોલ છે તેની ઉપર આપણે લગાવી દઈશું. તો આવી રીતે આપણે તેની ઉપર ખસખસ છે તે લગાવી દઈશું અને તેને આવી રીતે રોલ વાળી દઈશું ત્રણેય રોલના. તો આવી રીતે ત્રણેય રોલમાં આપણે ખસખસ લગાવી દઈશું. મેં થોડા ડ્રાયફ્રૂટ છે તે થોડા વધારે નાખ્યા છે. આવી રીતે ત્રણેય રોલ વાળી અને આપણે તેને 1 કલાક માટે થોડા ફ્રીજમાં મૂકી દઈશું અને 1 કલાક પછી આપણે તેના રાઉન્ડમાં આપણે પીસ કરી લઈશું. તો આવી રીતે આપણે બધા છે તે ગોળ કટ કરી લઈશું. તો આપણા ખજૂર રોલ છે તે બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.